જય શ્રી કૃષ્ણ. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌથી પહેલાં ગણપતિ દાદાને યાદ કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આ રીતે આપણે પ્રાર્થના કરી અને દાદાને કંસા જમાડીએ છીએ. આ આપણા વડવાઓની રીત હજી સુધી આપણે નિભાવીએ છીએ, ખરું ને? અને મારું તો એવું છે કે દરેક દિવસને હું શુભ માનીને જ વિતાવું છું. એટલે મન થાય ત્યારે આપણે તો ગમે ત્યારે લાપસીના આંધણ મૂકી દઈએ અને ઝટપટ બની જતી કાઠિયાવાડીઓની પ્રિય રેસીપી લાપસી અને કઢી ફટાફટ માત્ર અડધી જ કલાકમાં બની જાય છે. તો આપણે સરસ મજાની લાપસી અને કઢીની રેસીપી આજે હું શેર કરું છું. આપનું મારા કિચનમાં સ્વાગત છે. તો ચાલો આજે હું તમને લાપસીને કઢી, આમ તો તમે બનાવતા જ હશો, છતાં હું મારી રીત તમને બતાવું છું. આ રીતે મેં એક થાળી એક જાડો ભાખરીનો કરકરો લોટ લીધો છે. તેને આપણે ધીમા તાપે કોરેકોરો જ આ રીતે પહેલાં શેકી લેશું અને સહેજ બદામી રંગનો થાય ત્યાં સુધી, એટલે લોટની કચાશ છે એ બધી દૂર થાય એ રીતે આપણે ધીમા તાપે હળવે હળવે રહી અને શેકતું જવાનું છે. તો આ રીતે હું હલાવતી રહીશ તો લોટ છે એનો કલર જુઓ તમે, બદામી જેવો થઈ ગયો છે. તો આ રીતે આપણે સરસ રીતે પહેલાં લોટને બદામી રંગનો થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવાનો છે. તો હવે આપણે તેને એક થાળીમાં કાઢી લેશું અને થોડી વાર માટે ઠરવા દેશું. ત્યારબાદ આપણે એ લોટ ઠરે છે એ દરમિયાન આપણે કઢી બનાવવાની તૈયારી કરી લઈએ. તો અહીં મેં એક વાટકામાં 1.5 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે. હવે તેમાં આપણે થોડી છાશ મિશ્રણ કરી અને એની પેસ્ટ બનાવી લેશી, જેથી અંદર કોઈ પણ જાતના લંગ્સ એટલે કે ગાંઠા ન રહે. તો આ રીતે સરસ રીતે બધું મિક્સ કરી લઈ અને ફાઇન પેસ્ટ બનાવી લેશું. ત્યારબાદ આપણે જરૂર મુજબ વધારાની છાશ પણ તેમાં ઉમેરશું. તો આ રીતે મેં આખો વાટકો ભરી અને છાશ લીધી છે. અને બીજું તમે વધારાની છાશ નાખી શકો અથવા થોડું પાણી પણ ઉમેરો તો ચાલશે. અહીં છાશ ખાટી મેં લીધી છે એટલે કઢીનો સ્વાદ એકદમ સરસ આવશે. હવે આપણે લાપસી માટેનું આંધણ મૂકીશું. તો અહીં મેં એક થાળી જેટલો લોટ લીધો હતો, તો પોણી થાળીથી થોડું વધારે હું પાણી મૂકીશ અને તે ઉકળશે એટલે એના કરતાં પણ ઓછું થઈ જશે. તો આ માપથી આપણે તમે કોઈ પણ તમારા વાસણમાં એ રીતે પાણી મૂકજો. હવે 1.5 પાવરું મેં તેલ નાખ્યું છે અને 1 ચમચી મેં ઘી નાખ્યું છે અને સાથે એક મોટો ચમચો ભરી અને ઓર્ગેનિક દવા વગરનો મેં ગોળ લીધો છે. તો આ બધું સરસ પાણીમાં ગરમ પાણી ઉકળશે, મિક્સ થઈ જશે અને આંધણને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે. 6 થી 7 મિનિટ જેટલું ઉકળે અને પાણીમાં એકદમ બબલ્સ મંડે બનવા, ત્યારબાદ આપણે શેકેલો લોટ તેમાં ઉમેરશું. તો આ રીતે હું બધો ગોળ, તેલ, ઘી બધું મિક્સ કરી લઉં છું, જેથી પાણીમાં બધું સરસ એક રીતે મિશ્રણ થઈ જાય. તો આ રીતે તમે જુઓ છો કે આંધણ એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે તેમાં શેકેલો લોટ છે એ ધીમે ધીમે ઉમેરી દેશું. તો જોઈ શકો છો કે આ રીતે છૂટો છૂટો લોટ આપણે વેરી દેશું અને પછી થાળી ઢાંકી અને તેને સિજવા દેશું. તો આ રીતે મેં બધો જ લોટ છે એ તેમાં ઉમેરી દીધો છે અને આપણે તેને છૂટો છૂટો ફેલાવી દેશું અને વચ્ચે વચ્ચે ઓટોમેટિક એમાં જગ્યા છે જેમાંથી પાણીના બબલ્સ ઉકળે છે એ દેખાઈ રહ્યા છે.
જો ન હોય તો તમે વેલણથી થોડા 4-5 જગ્યાએ ખાડા કરી લેશો તો પણ ચાલશે. અને પછી આપણે એને થાળી ઢાંકી અને થોડીવાર માટે સિજવા દેશું. અને થોડીવાર બાદ આપણે ખોલી અને સરસ રીતે લોટ અને મિશ્રણને બધું મિક્સ કરી લેશું. તો આ રીતે ધીમા તાપે આપણે સરસ રીતે ઉપર નીચેથી લોટને હલાવી અને મિશ્રણ કરતા રહેવાનું છે. તો ધીમે ધીમે તેને હળવે હાથે થોડો પ્રેસ આપી અને બધું મિક્સ કરી લો. તો સરસ મજાની આપણી છૂટી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે હલાવતા રહીશું. અને જુઓ તમે, સરસ મજાની ગરમા ગરમ લાપસી આપણી બનીને તૈયાર છે. અને ઉપર તમે ઈચ્છો તેટલું ગરમ ઘી કરી અને રેડીને જમી શકો છો. હવે આપણે કઢીને વઘારવા માટેની તૈયારી કરી લઈ. તો અહીં મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે. કેમ કે કઢીમાં મને ઘીનો સ્વાદ ખૂબ જ ગમે છે. તમે ઘી અને તેલ બંને મિક્સ પણ લઈ શકો છો અને એકલું તેલ પણ લઈ શકો છો. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે આખું જીરું ઉમેરશું. ત્યારબાદ આપણે થોડા મેથીના દાણા ઉમેરશું, થોડી રાઈ ઉમેરશું. અને જો તમારે ખડા મસાલા ઉમેરવા હોય તો આ સ્ટેજ ઉપર પહેલાં ઉમેરી દેવા. હું ખડા મસાલાનો પાવડર છેલ્લે ઉમેરીશ. એટલે અહીં ટમેટાં, આદુ, મરચું, લીમડો બધું ઉમેરી અને મેં મિક્સ કરી લીધું છે. હવે થોડી આપણે હિંગ ઉમેરી લેશું અને ત્યારબાદ કઢીનું મિશ્રણ જે તૈયાર કર્યું છે તે ઉમેરશું. આહાહા, ઘીમાં જ્યારે બધું સંતળાય છે ત્યારે એટલી સરસ સુગંધ આવે છે કે ન પૂછો વાત. હવે આપણે કઢીનું મિશ્રણ હલાવી અને જરૂર મુજબનું આપણે પાણી ઉમેરી દઈશું થોડું. આ રીતે તમે એમાં જરૂર મુજબ પછી મીઠું ઉમેરી લેજો. અને ત્યારબાદ થોડું લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એ 2 વસ્તુ આપણે ઉમેરશી. અહીં આપણે સફેદ કઢી રાખવી હોય તો હળદર પાવડર આપણે ઉમેરવાની જરૂર નથી. તો આ રીતે સરસ વઘાર થઈ જાય એટલે એને તમે સરસ રીતે હલાવી અને ઉકળવા દો. 5 થી 7 મિનિટમાં જ આપણી કઢી ઉકળીને તૈયાર થઈ જશે. અને મસ્ત મજાનો તમે જુઓ કેટલો સરસ લાલ ને લીલો ને પીળો ને કલર દેખાઈ રહ્યો છે. કોઈ પણ ભોજન આપણે પહેલાં આંખ દ્વારા કરીએ છીએ, પછી નાક દ્વારા એટલે કે સૂંઘીને, પહેલાં જોઈને, પછી સૂંઘીને અને ત્યારબાદ ભગવાને રચના જ એવી કરી છે કે આંખ સૌથી ઉપર, ત્યારબાદ નીચે નાક અને એની નીચે મોઢું. એટલે આંખથી, પછી સૂંઘીને નાકથી અને ત્યારબાદ મોઢામાં કોળિયા ગ્રહણ કરી અને આપણે આપણી ભૂખને તૃપ્ત કરીએ છીએ. તો આ રીતે સ્વાદિષ્ટ એવી મસ્ત મજાની મસાલેદાર કઢી બની રહી છે. કાઠિયાવાડની સ્પેશિયલ કઢીને લાપસી કોઈ પણ શુભ પ્રસંગમાં આપણે શરૂઆતમાં બનાવીએ છીએ. તો આ રીતે મસ્ત મજાની કઢીને લાપસી તમે પણ ઘરે બનાવતા જશો. અને મારી રીત ગમે તો આ રીતે તમે ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણી કઢી બનીને હવે તૈયાર થવા જ આવી છે. ઉફાણો પણ આવી રહ્યો છે. હમણાં 2 થી 3 મિનિટમાં જ સરસ રીતે ઉકળી અને તૈયાર થઈ જશે. તો ગરમા ગરમ લાપસી અને કઢી, અને એમાંય લાપસી ઉપર ગરમ મજાનું ઘી જોઈતા પ્રમાણમાં રેડતું જવાનું અને ખાતું જવાનું. અને જે તૃપ્તિનો ઓડકાર આવે છે, ઓહોહો, વાત જ જવા દ્યો. અહીં આ સ્ટેજ ઉપર મેં ખડા મસાલાનો પાવડર ઉમેર્યો છે, જેમાં તજ, લવિંગ, બાદિયા અને મરી આ બધી વસ્તુ વાટી
અને ગમે ત્યારે તમે જરૂર પડે તો શાકમાં પણ થોડો ઉમેરી દેશો તો પણ શાકનો સ્વાદ વધી જશે. અને આ રીતે આપણે ઉમેરીએ પાવડર કરીને એટલે સરસ રીતે કઢીમાં મસાલો ભળી જશે અને સુગંધ પણ સરસ ભળી જશે અને જમવામાં પણ કોઈને આડું કશું જ નહીં આવે. સાથે સાથે મેં ઘણી બધી કોથમરી કાપીને રાખી હતી તે ઉમેરી છે. તો આ આપણી કઢી અને લાપસી તૈયાર. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છૂટી છૂટી બની છે અને તમે પણ ઘરે બનાવજો. હવે ઉપરથી આપણે જોઈએ એ પ્રમાણમાં ઘી ઉમેરશી. ઘી પચવામાં ભારે છે એટલે તમારા શરીરને માફક આવે એ પ્રમાણે ઘી ઉમેરી મસ્ત મજાની લાપસી અને ગરમા ગરમ કઢી એનો સ્વાદ માણજો. કઢી પ્રોટીનથી ભરપૂર છે અને સાથે સાથે તેમાં નાખેલા મસાલા પણ ખૂબ જ ટેસ્ટી એનો સ્વાદ વધારી દે છે. ઉપરાંત શિયાળામાં જો ગરમા ગરમ કઢી મળે તો બીજી વાત જ ન થાય અને સુગંધ પણ એટલી સરસ આવે છે કઢીની. સાથે સાથે લાપસી એ પણ ગોળ અને ઘીથી લસપસતી હોય પછી શું વાત કરીએ. તો આ રીતે આપણી સરસ મજાની લાપસી અને કઢી તૈયાર છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. તો તમે પણ ચાલો બનાવજો, ખાજો અને ઘરનાઓને ખવડાવજો. વિડીયો જોવા બદલ આભાર. બાય બાય.